કચ્છનું પાટનગર એવા ભુજને મહાનગરપાલિકાનો દરજ્જો ન મળતા દુઃખ વ્યક્ત કરતા વિપક્ષી નેતા ભુજ મહાનગરપાલિકા થાય તો પ્રજાને સુવિધાઓ મળે વિપક્ષી નેતાએ જણાવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ। મારું નામ કાસમ સમા છે। હું ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા છું। ખરેખર મેં અગાઉ પણ કીધું હતું, આજે પણ કહું છું કે ભુજના ધારાસભ્ય અને ભુજના સાંસદનો ઉપર કાંઈ ચાલતું ન હોય, ચોક્કસપણે આવું લાગી રહ્યું છે। કારણ કે જ્યારે ભુજ નગરપાલિકાની આખી બોડી સર્વસમિતિથી ઠરાવ કરી અને મહાનગરપાલિકા માટે મૂકતી હોય, પણ છતાં ગાંધીધામને મહાનગરપાલિકા મળતી હોય અને ભુજને નહીં। કચ્છનો પાટનગર એટલે ભુજ અને ઐતિહાસિક ધરોધરા રાજાશાહીની વખતથી આ તમે જોઈ શકો છો। ભુજમાં રાજાશાહીના વખતથી ઐતિહાસિક ધરોધરા પ્રવાસીએ આ બધે આવે છે, તમે જોઈ શકો છો। પ્રવાસની પણ અહીંયા મોટામાં મોટો ભુજમાં સ્થાન જોવાલાયક ઘણા બધા સ્થળો છે। ત્યારે ખરેખર ભુજને મહાનગરપાલિકાની જરૂર હતી, પણ આ રાજ્ય સરકારે મહાનગરપાલિકા ભુજને ન ફાળવી અને 2.5 થી 3 લાખ જ્યારે વસ્તી થઈ જતી હોય તો ખરેખર મહાનગરપાલિકા આપવી જોઈએ। કારણ કે આજે ભુજ ગટરમાં ડૂબી રહ્યું છે, પાણી અઠવાડિયે આવી રહ્યું છે। આવા અનેક પ્રશ્નો, સફાઈનો પણ પ્રશ્ન મોટામાં મોટો છે। ત્યારે ખરેખર જો ભુજ મહાનગરપાલિકા થાય તો જ આ ભુજ શહેરની પ્રજાને આ સુવિધાઓ મળે અને વહેલામાં વહેલી તકે ભુજ શહેરને ખરેખર સ્વચ્છ, સુંદર અને સારું ભુજ જોવું હોય તો આ ધારાસભ્ય અને સંસદ સભ્યને ખરેખર ઉપર રજૂઆતો કરી અને ભુજને મહાનગરપાલિકા જાહેર કરાવે એવી અમારી માંગ રહેશે। અને અથવા આ લોકોનું ન ચાલતું હોય તો ખરેખર ધારાસભ્ય અને સંસદ સભ્ય રાજીનામા આપી દે। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।